શ્રી ગોવર્ધનનાથજીના બે સ્વરૂપ છે, રૂપ અને નામ. શ્રી નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. પુરુષના 12 અંગ છે, તે પ્રમાણે શ્રીમદ ભાગવતજીના પણ 12 સ્કંદ છે. તેમાં દસમ સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય છે. તેમાં નિરોધ લીલાનું નિરૂપણ છે. ભક્તોના પૂર્ણ નિરોધ માટે ભગવાને 5 પ્રકારે લીલા કરી છે. શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદના 5 પ્રકરણ પાડ્યા છે: જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. તામસ ફળ પ્રકરણના પ્રથમ 5 અધ્યાય રાસ પંચાધ્યાયી પંચ પ્રાણ છે. દેહ અને આત્માનો જે સંબંધ છે તે જ શ્રીમદ ભાગવત અને રાસ પંચાધ્યાયીનો છે. રાસ પંચાધ્યાયી શ્રીમદ ભાગવતનો આત્મા છે. અહીં ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. ભક્તિ માર્ગ સમજવાની ચાવી આ અધ્યાયમાં છે. સર્વ અવિદ્યાઓના નિવારણ અને વિદ્યાઓની પ્રાપ્તિ પછી ઉત્તમ અધિકારી ગોપીજનોને ભગવાને જે ફળદાન કર્યું તેનું નિરૂપણ પ્રથમ 5 અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. 29મા અધ્યાયમાં વેણુનાદથી ભગવાને ગોપીજનોને બોલાવ્યા છે. વેણુનાદ કરી તેમને બોલાવ્યા, પણ પછી તેમને પાછા જવાનું કહ્યું. ગોપીઓ પોતાના પ્રિયતમ માટે સર્વસ્વનો ત્યાગ કરીને આવી હતી. ભગવાનના આવા અપ્રિય વચનો સાંભળી તેમને અત્યંત દુઃખ થયું. આંખો આંસુથી ભરાઈ ગઈ. પછી કંઈક સ્વસ્થ થઈ. આંસુ લૂછી પ્રણય કોપથી ગદગદ કંઠે ગોપીઓએ ભગવાનને જે કહ્યું તે ગોપીઓનું પ્રણય ગીત. શ્લોક 31-41માં ગોપીજનોએ પોતાનું હૃદય ઠાલવ્યું છે. ગોપીજનોના વચનો સાંભળી પ્રભુ પ્રસન્ન થયા અને લઘુરાસ રમ્યા. પણ ગોપીજનોને સૌભાગ્યમત થતાં તેમની વચ્ચેથી પ્રભુ અંતર્ધ્યાન થયા. ગોપીઓ ભગવાનને શોધવા નીકળી છે તેનું નિરૂપણ 30મા અધ્યાયમાં કર્યું છે. પણ સાધનથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી વનમાં ફર્યા, અને જ્યારે અંધકાર ફેલાવા માંડ્યો ત્યારે જ્યાંથી પ્રભુની શોધમાં નીકળ્યા હતા ત્યાં યમુનાજીના કિનારે આવી શ્રી કૃષ્ણમાં જેમનું મન પરોવાયેલું હતું તેવા બધા જ ગોપીજનો એકઠા થઈ પ્રભુના આગમનની પ્રતીક્ષા કરતા ગાવા લાગ્યા. શ્રી સુખદેવજી કહે છે કે તેમના મન ભગવાનમાં જ પરોવાયેલા હોવાથી તેમને પોતાનો આત્મા કે ઘર પણ યાદ ન આવ્યા. જ્યાં સુધી ગોપીજનોના મનમાં એમ હતું કે આ પીપળો, પીપર, આ વડ, આ વેલીઓ અમને પ્રભુ બતાવશે, ત્યાં સુધી સાધન ભક્તિ રહી. અન્યાશ્રય હોવાથી પ્રભુ પાસે હોવા છતાં દર્શન ન થયા. પણ પછી જ્યારે સાધન છોડી દીધું, નિસાધન થઈ ગયા, અનન્યાશ્રયનું ખરું સ્વરૂપ વિરહ અને દીનતા પ્રગટ થયા, ત્યારે પ્રભુએ પ્રગટ થઈ મહારાસનું દાન કર્યું. યમુનાજીના કિનારે ગોપીજનોએ ગાયેલું આ ગીત તે ગોપી ગીત. તેનું નિરૂપણ 31મા અધ્યાયમાં થયું. 32મા અધ્યાયમાં ભગવાન પ્રગટ થયા પછી ગોપી પરિષદમાં ગોપીજનોને જવાબ આપે છે. તેથી સંતોષ પામેલા ગોપીજનોને ભગવાને 33મા અધ્યાયમાં મહારાસનું દાન કર્યું છે.